લગભગ આ બધા કાર્યક્રમની અંદર ગાંધી બાપુએ કેવી રીતે કામ કર્યું, સરદાર વલ્લભભાઈએ કેવી રીતે કામ કર્યું, આઝાદીના ઘડવૈયાઓએ શું શું આપણા માટે યોગદાન કર્યું, જે કહેવા પણ જોઈએ, ઇતિહાસનું વર્ણન કરવું પણ જોઈએ. અત્યાર સુધી બધા આ જ કાર્યક્રમો ઇતિહાસના પાના ઉપર જે હોય એને વાગોળવામાં આવતા હોય છે. પણ આજે આમ તો હું જયારે વાંચી રહ્યું છું, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, આ ત્રણ શબ્દોની અંદર જ આવા બધું આવી જાય છે. ભૂગોળ આવી જાય છે, ધર્મ આવી જાય છે અને વિજ્ઞાન પણ આવી જાય છે. વિશ્વ એટલે ભૂગોળ, ઉમિયાધામ માં ઉમિયાના આપણે બાલુડા, એમાં ધર્મ પણ આવી જાય છે, આસ્થા પણ આવી જાય છે, અને ફાઉન્ડેશન જ્યારે બોલીએ છીએ ત્યારે સાયન્સ અને વિજ્ઞાન પણ આવી જાય છે. એટલે આ ત્રિવેણી સંગમ છે.